હેલો સ્ટુડન્ટ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. છેલ્લા થોડા દિવસથી હું આરોગ્ય સંબંધિત ચેલેન્જમાંથી પસાર થયો હતો, પરંતુ તમારી તમામ એમકોમ અને બીકોમના વિદ્યાર્થીઓની દુઆઓ, વિશ્વાસ અને સપોર્ટ સિસ્ટમને કારણે આજે ફરીથી હું કેપેસિટી સાથે તમારી સામે હાજર છું. આ ચેનલનું કોર ઓબ્જેક્ટિવ એક જ છે: એક્ઝામ ઓરિએન્ટેડ ડિલિવરી વિથ મેક્સિમમ આઉટપુટ. જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવે છે, ત્યારે અમે પ્રોએક્ટિવ એકેડેમી પ્લાનિંગ હેઠળ આઈએમપી સેશન, હાઈ પ્રાયોરિટી ક્વેશ્ચન અને વેલ્યુ ડ્રાઇવન આઈએમપી પીડીએફ્સ લોન્ચ કરીએ છીએ, જેથી સિલેબસ કવરેજ નહીં પરંતુ રિઝલ્ટ ઓપ્ટિમાઇઝેશન થાય. આ વિડીયો ખાસ કરીને કન્સેપ્ટફુલ ક્લેરિટી અને સ્માર્ટ પ્રિપેરેશન અને ટાઈમ ઇફેક્ટિવ સ્ટ્રેટેજી માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો તમે બીકોમ અથવા એમકોમના વિદ્યાર્થીઓ છો અને એક્ઝામમાં કોમ્પિટિટિવ એજ મેળવવા માગો છો, તો આ સેશન તમારા માટે ડિસિઝન ચેન્જિંગ સાબિત થશે. વિડીયોને અંત સુધી જોજો, લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ કરીને આ એકેડેમી ઇકોસિસ્ટમમાં તમે ભાગ લેજો અને તમારી પ્રિપેરેશનને નેક્સ્ટ લેવલ પર લઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરી છે કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આપણને ઘણું બધું ટેન્શન હોય છે, ખાસ કરીને એમકોમના વિદ્યાર્થીઓને, કે એક્સટર્નલમાં આપણે કરતા હોઈએ છીએ, આપણે પ્રિપેરેશન કેવું કરવું અને શું કરવું અને કઈ રીતે પ્લાનિંગ કરવું. તો એક્ઝામ નજીક હોય છે ત્યારે નોટ્સ ક્યાંથી વાંચવા એ કાંઈ વિદ્યાર્થીઓને સમજાતું ન હોય છે. આ પહેલું એક સ્ટ્રેસ હોય છે. ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે તમને ક્યાંથી ઉપલબ્ધ થશે એ પણ વિડીયોમાં તમને લાસ્ટમાં કહેવામાં આવશે. હવે અહીંયા આપણે સિમ્પલ લેંગ્વેજ હોય છે અને સાથે આઈએમપી સમની પીડીએફ એ તમને ત્યાં મળી જશે ગ્રુપમાં, આપણું જે એસજીસીનું પ્લેલિસ્ટ છે એમાં. અને હા, જે એપ્લિકેશન છે આપણે એસજીસી નામની, એ તમારે ડાઉનલોડ કરવી પડશે. એટલે 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્સેપ્ટ હોય છે. અને આ પીડીએફ પરચેસ કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોનું આ રીતે દિલ ગાર્ડન થઈ જાય છે. 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. તો તમે શેની રાહ જોવો છો વિદ્યાર્થી મિત્રો? ફટાફટ ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. સ્ટડીને તમે સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મેનેજરિયલ ઇકોનોમિક્સ. પરંતુ તે પહેલાં જ્યારે આપણે શરૂઆત કરી છે ત્યારે ઘણીવાર કહેવત છું વિદ્યાર્થી મિત્રો કે આ નોટ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે ગ્રીન કલર લખેલું છે એ લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ से हाथ मिलाए, समाज को शिक्षित बनाए. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આપણે વાત કરી તો એમકોમ સેમિસ્ટર 1. હવે વિદ્યાર્થી મિત્રોને એકવાર મેં કોમેન્ટ વાંચી હતી, એમાં એક ક્વેરી હતી કે વિદ્યાર્થી મિત્રોને એવું હતું કે સર અમારે કેટલા માર્કનું પેપર આવશે? તો સ્ટુડન્ટ્સ, તમારે 70 માર્કનું જ પેપર હશે. ખાસ યાદ રાખજો, તમે એક્સટર્નલ કરો હો તો પણ ચાલે, તો પણ તમારે 70 માર્કનું જ પેપર હશે. ટેન્શન ન લેતા. હા, તમારે 50 માર્કનું પેપર નહીં આવે, કારણ કે એ માત્ર ને માત્ર બીકોમના વિદ્યાર્થીઓ માટે લાગુ પડ્યું છે એનઈપી 2020ના નિયમ પ્રમાણે. તમારે હજી લાગુ નથી પડ્યું તેટલા માટે. ચલો, તો સ્ટુડન્ટ્સ, એક્સટર્નલ કરતા હોય તોય ભલે અને રેગ્યુલર કરતા હોય તોય ભલે, બંનેને સેમ જ સિલેબસ હોય છે અને સેમ જ મેથડ હોય છે. તો હવે મેનેજરિયલ ઇકોનોમિક્સની આપણે આઈએમપી પીડીએફ રેડી છે સ્ટુડન્ટ્સ તમારા માટે. પહેલાં અંગ્રેજી મીડિયમમાં જોઈ શકીએ છીએ, ત્યાર પછી આપણે ગુજરાતી મીડિયમની પણ વાત કરશું. તો તમે આ ટાઈપની પીડીએફ મેળવવા માગો છો, આન્સર કી વિથ સોલ્યુશન પણ છે. અને હા, તમને સોલ્યુશન એ ટાઈપનું આપેલું છે કે જેમાં એકદમ કન્સેપ્ટ બેઝ હોય છે. હવે ક્વેશ્ચન 1 કરીને તમને એ લખેલું છે, હાઇલાઇટ કરેલો ક્વેશ્ચન છે. અને હા, એમાં સાથે તમે જુઓ તો એક્સપ્લેન ઇન ધ ડિટેલ્સ શું છે, ડેફિનેશન, નેચર્સ એન્ડ સ્કોપ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. તો અહીંયા તમને ચોખવટ કરેલી છે. અને અહીંયા આપણે જો હાઇલાઇટ કરેલું છે મિનિંગ, તમે જુઓ કઈ રીતે ડેફિનેશનનું આપણે હેડિંગ મારેલું છે. ત્યાર પછી તમે મિનિંગ જોઈ શકો છો, ત્યાર પછી તમે ડેફિનેશન પણ જોઈ શકો છો. એ પણ આપણે 3 વ્યક્તિઓને નામ આપેલા છે, પરંતુ તમને જો આવડે તો જ ડેફિનેશન લખજો, જો ન આવડે તો ન લખવી. મિનિંગ ચાલશે પણ ડેફિનેશન ખોટી નહીં ચાલે. અને લાસ્ટમાં જે ત્રીજું નામ છે મેક નેયર એન્ડ મેરિયમ, એ બહુ સિમ્પલ છે, તો એ તમે કરી શકો છો કે મેનેજરિયલ ઇકોનોમિક્સ કન્સિસ્ટ ઓફ ધ યુઝ ઓફ ધ ઇકોનોમિક્સ મોડ્સ ઓફ ધો ટુ એનાલાઇઝિસ બિઝનેસ સિચ્યુએશન. આ ટાઈપની તમે એક ડેફિનેશન છે એ તમે કરી શકો છો. ત્યાર પછી વાત કરી સ્ટુડન્ટ્સ આપણે કે આ તમે હાઇલાઇટ જોઈ શકો છો, નેચર્સ છે તમારી સામે જોઈ શકો છો, બધું હાઇલાઇટ કરેલી આ ટાઈપની પીડીએફ છે. તો ફટાફટ તમે રાહ ન જુઓ અને તમારા પીડીએફ પરચેસ કરવી છે તો એ તમને સમજાવી દઉં છું ક્યાંથી કરવાની છે, એ પણ તમને કહી દઉં છું. તમે પોઈન્ટ જોઈ શકો છો, એકદમ હાઇલાઇટ કરેલા છે અંદર, એ રીતે ટાઈપના અંદર ટુ
ડીપ ટુ ડીપ પોઈન્ટ હોય છે તો એ પણ આપણે લખેલા છે. બસ આ ટાઈપનું તમે લખી શકો છો. એના બેઝ ઉપર ઘણું બધું તમને કન્ટેન્ટ જોવા મળશે. આ તમારો ક્વેશ્ચન 2 છે. અને હવે તમને ડાયરેક્ટ યુનિટ 2 પણ બતાવી દઉં. તો સ્ટુડન્ટ્સ તમારી સામે જોઈ શકો છો તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ ડિમાન્ડ એનાલિસિસ. આ તમારું એક યુનિટ છે જે તમે જોઈ શકો છો એકદમ ઇઝીમાં હોય છે. અને સાથે તમે જુઓ એનું એક્સપ્લેન કઈ રીતે આપણે કરેલું છે કે તમને બધી એનાલિસિસ કરી શકો છો. આ ટાઈપનું તમને આપેલું છે. ઇલાસ્ટિક ડિમાન્ડ તમને આપેલી છે. ખાસ તમે જોઈ શકો છો ઇલાસ્ટિક ડિમાન્ડમાં આપણે 5 ટાઈપના પોઈન્ટ લઈ લીધા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ ટાઈપના જે સ્ટુડન્ટ્સને ઘણીવાર કન્ફ્યુઝ હોય છે એના માટે. લેસ દેન, ગ્રેટર દેન, ઇક્વલ. ચલો નેક્સ્ટ એના પછી આપણે સ્ટુડન્ટ્સ વાત કરી. આજે તમારો સેકન્ડ ક્વેશ્ચન છે. ત્યાર પછી તમને યુનિટ 3. તો યુનિટ 3 પણ તમારું જો કમ્પ્લીટ છે પ્રોડક્ટ એટલે બધા કમ્પ્લીટ જ છે. મીન્સ કે તમારે યુનિટ વાઇઝ બધું બનાવીશ તો પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા ડિમિઝેશન રેટન લખેલું છે અને સરસ મજાના આપણે એક્ઝામ્પલ લીધેલા છે. સામે તમને બધું અહીંયા પ્રોપરલી કરાવવામાં આવશે. અને સાથે ચાર્ટ પણ છે. તમે એ પણ જોઈ શકો છો. ચાર્ટ પણ ડાયાગ્રામ કરેલા છે. તમે આ ટાઈપના ચાર્ટ દોરીને પણ માર્ક મેળવી શકો છો. ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે ગુજરાતીની વાત કરીએ. તો સ્ટુડન્ટ્સ તમે ગુજરાતી મીડિયમમાં પણ જોઈ શકો છો. તો હવે આપણે વાત કરી મેનેજરલ ઇકોનોમિક્સમાં જે તમારું ચેપ્ટર છે તે. ચલો યુનિટ વાઇઝ આપણે આપેલું છે. યુનિટના નામે લખેલા છે. તમે ટેન્શન ન લેતા. ચાલો જોઈ શકો છો આ ટાઈપની પીડીએફ છે. તમારે જો પરચેસ કરવી હોય તો ક્યાંથી કરવાની છે એ પણ હું તમને ફટાફટ જાણ કરી દઈશ. ચાલો નેક્સ્ટ લેવલમાં તમે જાઓ તો વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાના એક્ઝામ્પલ પણ આપેલા છે. લેસ દેન, ગ્રેટર દેન, ઇક્વલ બધું તમને સમજાવેલું છે. ચલો તમે જોઈ શકો છો સરસ મજાના ઉદાહરણ હશે અને સાવ એકદમ નાના શબ્દમાં તમને સમજાવવામાં આવશે અને તમે ખાલી વાંચશો તો તમને આવડી જશે. બસ આ ટાઈપનું પીડીએફ પરચેસ કરવાથી તમને ઘણો બધો ઉત્સાહ મળશે. અહીંયા તમે સૂત્ર પણ જોઈ શકો છો. બહુ ડીપલી કરેલા છે અને સામે તમે ફોન્ટ પણ જોઈ શકો છો. એકદમ તમને સરસ મજાના દેખાયવા. તો આ પીડીએફ હવે ક્યાંથી ખરીદવાની છે તે હું તમને જણાવી દઉં છું સ્ટુડન્ટ્સ. તો આ પીડીએફ તમારે જો પરચેસ કરવી છે તો એ માત્ર તમને એસજીસીની જે એપ્લિકેશન છે ત્યાંથી તમને જોવા મળશે. ત્યાંથી તમે ખરીદી શકો છો, પરચેસ કરી શકો છો. ત્યાં તમને તમારા જે સબ્જેક્ટ છે ટોટલ 5 સબ્જેક્ટ છે એમકોમ સેમ 1ની અંદર. એ 5 સબ્જેક્ટનું જે આપણે પાસે પીડીએફ કમ્પ્લીટ છે અને ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. આપણે બિઝનેસ રિસર્ચની પીડીએફ બાકી છે સ્ટુડન્ટ્સ. એ હું તમને અપલોડ કરી દઈશ વિથિન 11 ડેટ. 11 જાન્યુઆરી પહેલાં આપણે ટ્રાય કરશું કે હું અપલોડ કરી દઈશ. તો પણ તમારી પાસે મેક્સિમમ 5 દિવસ વધે છે. એટલે આપણે પ્રિપેરેશન કરવામાં કાંઈ બાકી નહીં રાખી. એ પણ એમાં આપણે આઈએમપી એવા દેવા છે કે સ્ટુડન્ટ્સને બહુ યુઝફુલ થાય. એટલા માટે આપણે એનાલિસિસ કરશું. સાથે મારી હેલ્થ પણ થોડીક વીક હતી એટલા માટે હું તમને સમયસર આન્સર ન આપી શક્યો. તે બદલ હું પણ માફી ચાહું છું. પરંતુ જેટલા પણ આપણે આન્સર આપેલા છે એ પોઝિટિવ જ આપેલા છે. રિપ્લે પણ આપેલા છે. આપણા સ્ટાફના જે કાંઈ મેમ્બર છે એને પણ પોઝિટિવ તમને રિપ્લે આપેલા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલો ટ્રસ્ટેડ છે. તો સ્ટુડન્ટ્સ હવે તમારે શું કરવાનું છે કે તમે ફટાફટ એપ્લિકેશનમાં જાઓ. તમે આ ટાઈપનો કોર્સ છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો અને આઈએમપી સેશન પણ તમને જોવા મળશે. તો હવે આપણે અહીં વિડીયો છે એ કમ્પ્લીટ થઈ છે. એના બદલ તમારે હવે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ? તો તમારે મેક્સિમમ વિડીયોને લાઇક કરવાની છે, સાથે શેર પણ કરવાનું છે અને ફોલો પણ કરવાનું છે. કોને? એસજીસીને. અને ખાસ યાદ રાખજો તમે આ વિડીયો જોયો છે તો મેક્સિમમ તમારે બીજા 5 પણ ફ્રેન્ડને તમારે શેર કરવાનો છે. ચલો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.